સ્વાગત છે તમારું બધાનું દેશ અને દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર વિડીયોમાં। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આવા દરરોજ ન્યૂઝ ચેનલ માટે આજે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો। तो मित्रों आज प्रथम समाचार विषय बात करी तो मोदी जी पर भरोसा राखो कई थशे नहीं तेवुं मुख्यमंत्री भूपेन्द्र पटेल तरफथी मोटुं निवेदन आपवामां आव्युं छे। त्यारे मित्रों जे अत्यारे युद्धनी परिस्थिति चाली रही छे पश्चिमी एशियानी अंदर अत्यारे तेने लईने मित्रों जे छे ते अत्यारे देश अने भारत देशनी अंदर छे कटोकटीनी स्थिति छे ईंधणने लईने तेने लईने मित्रों मुख्यमंत्री भूपेन्द्र पटेले मोटुं निवेदन आपी दीधुं छे। वैश्विक कटोकटी वच्चे युद्धनी असर कोईपण प्रकारे भारतमां नहीं थाय, मोदी उपर भरोसा राखो, मोदी गुजरात अने भारतमां कंई नहीं थवा दे तेवुं पण मित्रों मुख्यमंत्री भूपेन्द्र पटेले जणाव्युं छे। त्यारे आज मित्रों दुनियाना मोटा मोटा देशों आर्थिक अने सामाजिक स्थिति सामे झझूमी रह्या छे युद्ध वच्चे। त्यारे भारत एक अलग स्थिति पर ऊभुं छे, भारत आजे पण अડીખમ ऊभुं छे। भारतना कोई पण बेठेला लोको उपर कोई पण प्रकारनुं टेन्शन के तणाव मोढा उपर देखातुं नथी तेवुं पण भूपेन्द्र पटेले कह्युं। साथे मित्रों तेमणे कह्युं के वडाप्रधान नरेन्द्र मोदीना नेतृत्व उपर अतूट भरोસો છે। તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી મોદીએ દેશને સતત આગળ લઈ જવાનું કામ કર્યું છે અને કોઈ પણ રાજ્યને તકલીફ ન પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યારે મોટા મોટા દેશો જે છે તે યુદ્ધ વચ્ચે ઝઝૂમી રહ્યા છે અને આજે પણ ભારતના કોઈ પણ લોકોના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારે તણાવ દેખાતો નથી, કારણ કે મોદી સરકાર ઉપર લોકોનો અતૂટ ભરોસો છે તેવું પણ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું। મિત્રો આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં જરૂર કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો આવનારા 20 દિવસ છે અતિ ભારે। અંબાલાલ પટેલે ચિંતા વ્યક્ત કરી ગુજરાત રાજ્યના હવામાનને લઈને। તો આવનારા દિવસો ગુજરાતના હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ ભારે રહેવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આગામી 20 દિવસ ગુજરાત સહિતના સમગ્ર ભારત દેશના તમામ રાજ્યો છે ત્યાં આવનારા દિવસો આંકડા સાબિત થઈ શકે તેવી અંબાલાલે આગાહી કરી છે, કારણ કે અત્યારે મિત્રો અનેક ભાગોની અંદર આંધી તોફાનો આવી શકે, કારણ કે સિસ્ટમ જે છે તે હવે ખરાખરીના મોડ ઉપર આવી ગઈ છે। ત્યારે દેશના ઉત્તરીય ભાગો ઉપર મિત્રો એક પછી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ અને વાવાઝોડાની અસરો થઈ રહી છે। ત્યારે ગુજરાતમાં પણ વ્યાપક પ્રમાણમાં આની અસરો જોવા મળશે તેવું અંબાલાલે કહ્યું છે। અને આવનારા 20 દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે, કારણ કે ઋતુ ચાલી રહી છે ઉનાળો, અને ઉનાળે મિત્રો ભર ઉનાળે આવી ખતરનાક સિસ્ટમો એક પછી એક જ્યારે આવે છે ત્યારે ગુજરાત રાજ્ય પર આવનારા 20 થી 21 દિવસ માટે અતિ ભારે મિત્રો બની શકે દિવસો, કારણ કે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ શકે અને ગુજરાતમાં અતિ પ્રચંડ હવા જે છે તેને કારણે કાચા મકાનોના છાપરા પણ ઉડી શકે તેવી આગાહી અંબાલાલે કરી છે। અને માવઠાને લઈને પણ આગાહી કરી છે કે ગુજરાતમાં ભર ઉનાળે અત્યારે લગાતાર એક પછી એક સિસ્ટમો જે છે તે આગળ વધી રહી છે અને તેની અસર જે છે તે ગુજરાત રાજ્યમાં માઠી પડી શકે, તો ખેડૂત મિત્રો તૈયારીમાં રહે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે 3000 રૂપિયાનો ફાયદો દર મહિને। જ્યાં મિત્રો તમારા ઘરમાં પણ કોઈ જો બાળક અભ્યાસમાં હોય, એટલે કે શાળાની અંદર હોય, અથવા તો તમારા હજુ પણ દીકરાઓ મિત્રો જો ભણી રહ્યા હોય તો આ પરિસ્થિતિ અંતર્ગત મિત્રો 3000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવી રહી છે। ત્યારે જો મિત્રો તમે પણ 12 પાસ હોય અથવા તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ 12 પાસ હોય તો તમને પણ હવે દર મહિને 3000 રૂપિયાની સહાય મળશે। આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આ વિડીયો જે છે તે મિત્રો તમારા માટે ખૂબ કામનો બનશે। દર મહિને ઘરે બેઠા 3000 રૂપિયા અપાવનારી આ યોજના છે। યોજનાનું નામ છે મિત્રો રોજગાર સંગમ યોજના। આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને 3000 રૂપિયા સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। વિદ્યાર્થી પુરુષ હોય કે સ્ત્રી તેનાથી કોઈ મતલબ નથી, તમામ વિદ્યાર્થીઓને જે છે તે 3000 રૂપિયા દર મહિને આપવામાં આવશે। આની અંદર મિત્રો જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી જે વાર્ષિક આવક છે મિત્રો 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, એટલે કે વર્ષના તમારા ઘરની કુલ કમાણી કુલ આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોય તો જ તમને આ યોજનામાં 3000 રૂપિયા મળશે દર મહિને। બીજા નંબરે તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। આ બધા મિત્રો જો શરતો તમે પાલન કરશો તો મિત્રો તમારે આ એક ઓનલાઈન ફોર્મ ભરીને આ યોજનામાં તમે લાભ લઈ શકો, જેમાં ઘરે બેઠા દર મહિને 3000 અને વર્ષના ટોટલ 36000 રૂપિયા તમારા ખાતામાં જમા થશે। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 31 તારીખ બાદ ઘરનું મકાન મળશે, સરકારે લીધો મોટો ઐતિહાસિક નિર્ણય। ત્યારે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે છે તે ગુજરાત રાજ્યના ગરીબોને પોતાના સપનાના મકાન આપવા માટે સરકારે તારીખો જાહેર કરી દીધી છે। આવનારી 31 તારીખથી જે છે તે સરકાર 650 કરોડ રૂપિયા જાહેર કરશે અને સીધા રૂપિયા તમારા ખાતામાં જમા કરવામાં આવશે। જ્યાં મિત્રો તમને જણાવીએ આની પહેલા પણ મોદીજીએ કહ્યું હતું કે ભારતની અંદર અને ગુજરાતની અંદર દરેક લોકોને પોતાના સપનાનું ઘર મળે, એ મોદીજીનું
સપનું છે અને આ સપનું સાકાર કરવા માટે સરકાર જે છે તે પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવે છે, જેને PMAY યોજના પણ કહેવામાં આવે છે. તો મિત્રો આ PMAY યોજના અંતર્ગત સરકાર જે છે તે હવે દરેક પરિવારોને પોતાના ઘરના મકાન મળી જાય તે માટે સરકાર આ યોજના ચલાવે છે, જેમાં આ વર્ષનો જે નવો તબક્કો છે આવનારી 31 તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે. તો ગુજરાતમાં 31 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન જે છે તે મિત્રો નરેન્દ્ર મોદીના અંદાજ મુજબ 651 કરોડ રૂપિયાનું પેકેજ જે છે તે આવાસ યોજના માટે ફાળવવામાં આવશે, જેની અંદર મિત્રો દરેક લોકોને જે છે તે ખાસ કરીને પોતાના ઘરના મકાન બનાવવા માટે 1,70,000 રૂપિયા જેટલી સહાય મળશે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને મોટી રાહત મળી. 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરવાને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજ દિન સુધીનો મિત્રો ઇતિહાસનો આ સૌથી મોટો નિર્ણય છે કે જેમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા લોન માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મિત્રો તમે સાંભળ્યું હશે કે ખેડૂતો જે છે તે અવારનવાર એક પછી એક લોન માફીની માંગો ઉઠાવતા હોય છે. તેની વચ્ચે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તે ખૂબ જ કામના, કારણ કે ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય તેલંગાણાની સરકારે લીધો હતો. તેલંગાણાની સરકારે મિત્રો જે નિર્ણય લીધો છે તે અંતર્ગત ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. અને જ્યારથી મિત્રો તેલંગાણામાં 2 લાખ રૂપિયાના લોન માફ કરવાની જાહેરાત થઈ છે ત્યાર પછી ગુજરાતના ખેડૂતો પણ લગાતાર માંગ ઉઠાવી રહ્યા છે કે જો તેલંગાણામાં પણ લોન માફ થઈ શકે એમ હોય તો ગુજરાતના ખેડૂતોની પણ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે, કારણ કે ગુજરાતના પણ સરેરાશ બધા ખેડૂત ઉપર અત્યારે 56,000 રૂપિયાનું દેવું છે. ત્યારે મિત્રો જણાવે તો આજથી 1 મહિના પહેલા મહારાષ્ટ્રની સરકારે પણ કૃષિ લોન 2 લાખ રૂપિયા સુધીની માફ કરવાનું જાહેરાત કરી હતી. તો મિત્રો મહારાષ્ટ્ર, તેલંગાણા જેવા રાજ્યોમાં જો લોન માફ થઈ રહી હોય તો ગુજરાતમાં પણ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવી જોઈએ કે નહીં, તમારું શું માનવું છે જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારે મિત્રો અત્યારના મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ભારતના પાડોશી દેશોની હાલત કફોડી વચ્ચે તેની વચ્ચે અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. જ્યાં મિત્રો ભારતની દરિયાદિલી સામે આવી છે, કારણ કે ભારતના પાડોશી જેટલા પણ દેશો છે જેમ કે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, બધા મોટા મોટા દેશો જે છે તે મિત્રો અત્યારે આર્થિક સ્થિતિ વચ્ચે ઝઝૂમી રહ્યા છે, કારણ કે યુદ્ધના પરિસ્થિતિના ભાગરૂપે દેશની કબરો તૂટી છે. ત્યારે ભારત તો અડીખમ ઊભું છે, પરંતુ ભારત હવે તેના પાડોશી દેશોની પણ મદદે પહોંચી ગયું છે. ત્યારે પશ્ચિમ એશિયામાં મિત્રો ચાલી રહેલા જે સંઘર્ષો છે તેને કારણે હવે ગુજરાત અને ભારતનો જે પાડોશી દેશ છે શ્રીલંકા, ત્યાં મિત્રો અત્યારે ખૂબ જ વધારે પરિસ્થિતિ બગડી ગઈ છે. યુદ્ધને કારણે મિત્રો પેટ્રોલ અછત છે, ઓઇલની પણ ત્યાં અછત સર્જાઈ રહી છે, જેથી મિત્રો ભારતે 38,000 મેટ્રિક ટન ઈંધણ જે છે તે શ્રીલંકા જવા માટે રવાના કરી દીધું છે. જ્યાં મિત્રો શ્રીલંકાના કોલંબોમાં ભારતીય હાઈ કમિશને શનિવારે નિર્ણય લીધો હતો. શ્રીલંકાને ભારત કુલ 38,000 મેટ્રિક ટન જે છે તે મિત્રો પેટ્રોલિયમ પહોંચાડશે. તો આનાથી મિત્રો ખબર પડી જાય કે ભારતની સ્થિતિ કેટલી મજબૂત છે, કારણ કે ભારત માત્ર પોતાનું નથી વિચારી રહ્યું, ભારતના આસપાસના જે પાડોશી દેશો છે જેમની સાથે ભારતની મિત્રતા સારી છે તેમને પણ ભારત જે છે તે આ યુદ્ધની પરિસ્થિતિમાં હાથ મદદનો લંબાવી રહ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો જોજો હવે બધા લોકો જે છે તે ખાસ સાવચેતી રાખજો, કારણ કે અત્યારે ઓનલાઈન યોજનાના નામે મોટા ભાગના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે મિત્રો જો તમને પણ આવા યોજનાના નામે કોઈ પણ પ્રકારે કોઈ ફસાવવાની કોશિશ કરે છે તો ખાસ સાવચેત રહેવું, કારણ કે તમે કમાયેલા મહેનતના રૂપિયા જે છે તે મિત્રો ઠગી મારવામાં આવી શકે. ત્યારે ભારત સરકારની મિત્રો લોન યોજના છે, તેનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની અંદર સરકાર જે છે તે દરેક લોકોને લોન આપે છે. 20 લાખ રૂપિયાની સહાય મિત્રો પોતાનો ધંધો શરૂ કરવા માટે સરકાર આ સહાય સ્વરૂપે લોન આપે છે. તો ઘણા બધા લોકો મિત્રો આ યોજનાને જે છે તે બીજા લોકોને લૂંટવા માટે વાપરી રહ્યા છે, અને મોટા ભાગના લોકોને એવો મેસેજ કે ફોન કોલ આવી રહ્યો છે જેમાં મિત્રો લોકોને લાલચમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની જે લોન છે એ લોન તાત્કાલિક તમને 3 લાખ રૂપિયાની આપી દેવામાં આવશે, પરંતુ એની માટે સૌથી પહેલા તમારે 36,000 રૂપિયા સામેથી આપવા પડશે. તો લોકો 3 લાખ કે 5 લાખની લાલચમાં જે છે તે મિત્રો પહેલા 36,000 આપી દેશે, અને પછી એ 36,000 રૂપિયા લઈ લીધા પછી સામેથી કોઈ જવાબ આપતો નથી, કારણ કે આ એક લૂંટવાની પદ્ધતિ છે. તો ખાસ સાવચેત રહેવું, કારણ કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં તમારે સામેથી કોઈ રૂપિયા આપવાની જરૂર નથી, કારણ કે સરકાર સામેથી 10 કે 20 લાખની લોન આપે છે. અને ખાસ કરીને મિત્રો જે છે તે આ યોજનાની અંદર દરેક લોકોને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો તમને કોઈ પણ પ્રકારની યોજનાના નામે પૈસા લૂંટવામાં જણાવવામાં આવે, લાલચમાં આવીને મિત્રો કોઈ પણ લોકોએ પૈસા ટ્રાન્સફર ના કરવા, કારણ કે કોઈ પણ સરકારી યોજનામાં સામેથી તમારે રૂપિયા આપવાના હોતા નથી. તમારે માત્ર ફોર્મ ભરવાનું હોય છે, અને જો તમે યોગ્ય હોઈશો તમને સામેથી સહાય